નાના નાના દોસ્તો નમસ્તે. વાર્તાનું નામ છે અબે તબે કા રૂપિયા એક. બાદશાહ અકબર આજે રમૂજી તોરમાં હતા. આછું આછું હાસ્ય હોઠ પર ફરકાવતા હતા અને રમતિયાળ આંખો આખી રાજસભા પર ફેરવતા હતા. દરબારીઓ બધા સમજુ હતા. રાજાજી આવા તોફાની તોરમાં હોય ત્યારે જરૂર કશોક નવો કોયડો લાવ્યા હોય. એ સૌ સમજતા હતા. આજે કશીક નવા જૂની થશે એ જાણી ગયા હતા. એટલે બધા માથું નીચું કરીને બેઠા હતા. કોયડો કદાચ પોતાને જ પૂછાય અને જવાબ જો ન આવડે ને તો આબરૂ જાય. આમ સમજીને બાદશાહના નવરત્નો પણ નીચી મૂંડીએ બેઠા હતા. બાદશાહે એકવાર ગળું ખંખાર્યું, પછી કહ્યું, હિંદના રાજસભાસદો, આજે મારે તમને એક કોયડો પૂછવો છે. સૌ ચૂપ. અકબર કહે, મારી પાસે આ 3 રૂપિયા છે. એ 3 રૂપિયા હું તમારામાંથી જે ચતુર હોય એને આપીશ. એણે એમાંથી 1 રૂપિયાનું અબે, 1 રૂપિયાનું તબે અને 1 રૂપિયાનું અબે પણ નહીં અને તબે પણ નહીં એ લઈ આવવાનું છે. બોલો, કોણ લાવી આપશે? વળી બધા ચૂપ. રાજાજી કહે, મારા નવરત્નો, તમારામાંથી તો કોઈ આ કોયડો ઉકેલી આપો. નવરત્નો પણ નીચું જોઈ રહ્યા. પણ એમાંથી એક મૌલવીજી હતા. એ બિરબલની અદેખાઈ કરતા હતા. એમને લાગ્યું કે બિરબલને ફસાવી દેવાનો આ સારો લાગ છે. એટલે એમણે ઊભા થઈને કહ્યું, જહાંપનાહ, આપણા બિરબલજી તો બડા ચતુર છે, એમને જ કોયડો ઉકેલવા આપો ને. રાજાજી કહે, બિરબલ, આ કોયડો એક તું જ ઉકેલી શકીશ, એટલે તને જ સોંપું છું. લે આ 3 રૂપિયા અને હમણાં જ જવાબ આપી દે. બિરબલ મૂંઝાયો, પણ હાજર જવાબી તો એ હતો જ. એણે કહ્યું, મહારાજ, અબે તબે અને અબે નહીં તબે નહીં લાવતા વખત લાગે એમ છે. કાલે લાવીને સભામાં રજૂ કરીશ. રાજાજી કહે, ભલે, તને 1 દિવસની મહેતલ આપીએ છીએ, પણ કાલે અમને જવાબ જરૂર મળવો જોઈએ. બિરબલ તો બહુ નિરાશ થઈ ગયો. કાલ સુધીની મુદ્દત તો માંગી લીધી, પણ ઉકેલ તો આવડતો જ નથી. કાલે થઈ જશે આબરૂના કાંકરા. નીચી મૂંડીએ ઘરે ગયો. ખાવા બેઠો, પણ ખાવાનું ભાવે એ તો એકાદ કોળિયો લઈને ઉઠી જતો હતો. ત્યારે દીકરીએ પિતાનો ચિંતિત ચહેરો જોયો અને પૂછ્યું, બાપુ, એવી તે શી ચિંતામાં છો કે ખાવાનુંય ભાવતું નથી? બિરબલે કોયડાની વાત કરી. દીકરી હસી. એ કહે, એમાં શી મોટી વાત છે? એ વસ્તુઓ તો હું તમને લાવી દઉં છું, તમે શાંતિથી જમો. બિરબલ કહે, હે? ભલા દરબારીઓ ન ઉકેલી શક્યા એ કોયડો તું ઉકેલીશ? દીકરી કહે, હા, તમે જમી લો, પછી ચાલો મારી સાથે. બિરબલ જમ્યો એટલે બાપ દીકરી બહાર નીકળ્યા. બજારમાં ફરતા ફરતા એક વેપારીની દુકાને ઊભા રહ્યા. ત્યાંથી 1 રૂપિયાના ઘઉં લીધા. દીકરીએ કહ્યું, આ અબે છે. આગળ ચાલ્યા. એક ગરીબ વિધવા મળી. 4 છોકરાની માં હતી. ખાવા પીવાનુંય મળતું નહોતું. છોકરા ભૂખે ટળવળતા હતા. દીકરી કહે, 1 રૂપિયો આ બાઈને આપો. બિરબલે આપ્યો. દીકરી કહે, આ તબે છે. પછી આગળ વધ્યા. એક વેપારીની દુકાને ખોટા મોતીના ઘરેણાં લટકતા હતા. 1 રૂપિયાનો એક હાર દીકરીએ લેવડાવ્યો અને પહેર્યો. કહ્યું કે આ નથી અબે કે નથી તબે. બિરબલ હજુ મોંઘો જ હતો. હવે એ મૂંઝાયો. એણે દીકરીને કહ્યું, તમે કશી ભૂલ તો નથી કરતા ને? ત્યારે દીકરીએ કહ્યું, બાપુ, સાંભળો, પહેલા રૂપિયાના તમે ઘઉં લીધા એ તમે અબી ખાઈ શકો છો, એ અબે છે. બીજો રૂપિયો તમે દાનમાં આપ્યો, એ સારું કામ છે. એ કામનું ફળ તમે અવસાન પામો પછી ત્યાં પરલોકમાં તમને મળશે, એ થયું તબે. અને ત્રીજા રૂપિયામાંથી ખોટા મોતીનો હાર લીધો છે. એની નથી આ જગતમાં કશી કિંમત કે નથી પરલોકમાં એનું કોઈ ફળ, એટલે એ નથી અબે કે નથી તબે. બિરબલ રાજી થઈ ગયો. બીજે દિવસે એણે રાજસભામાં કહ્યું કે અમારા નાના દીકરીએ રાજાજીના કોયડાનો ઉકેલ આપ્યો છે. એમણે સૌને ઉકેલ કહ્યો. એ સાંભળી અકબર રાજા ખુશ થઈ ગયા. બિરબલના દીકરીને સાચા મોતીનો 9 લખો હાર ભેટમાં મોકલ્યો. નાના દોસ્તો, આવી જ વાર્તાઓ સાથે ફરી મળીએ. ગમી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આવજો.